પરથી ગુજરાત સરકાર નવું હેલિકોપ્ટર ખરીદશે। નવા હેલિકોપ્ટરની ખરીદી માટે કમિટીનું ગઠન થયું છે। કમિટી નવા હેલિકોપ્ટર માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરશે। વર્તમાન હેલિકોપ્ટર 2007માં ખરીદાયું હતું। વર્તમાન હેલિકોપ્ટરમાં વારંવાર થતી ખામીઓના કારણે આ નિર્ણય લેવાયો છે। વારંવાર જે આજે પણ એક પ્લેન ક્રેશની ઘટનામાં અજીત પવારનું જે મોત થયું છે અને હવે આ સ્થિતિની વચ્ચે આ 2007નું આ હેલિકોપ્ટર છે। હિતલ, આજની આ ઘટનાને કોઈ લેવા દેવા છે હેલિકોપ્ટર સાથે કે આ ઘણા સમયથી આ પ્રક્રિયા ચાલતી હતી? જી જેનાથી ચોક્કસ કહી શકાય કે આજની ઘટના મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી સાથે બની એની સાથે સીધી રીતે કોઈ નિસ્બત નથી। ચોક્કસ રાજ્ય સરકારનું વર્તમાન હેલિકોપ્ટર જે છે એ 2007નું છે, એટલે કે 16 વર્ષ જૂનું આ હેલિકોપ્ટર થઈ ચૂક્યું છે અને અત્યારનું હેલિકોપ્ટર છે એ S-365 ડોલ્ફિન હેલિકોપ્ટર સરકાર વાપરી રહી છે અને અવારનવાર એમાં ખામીઓ સર્જાતી હતી। એટલા માટે સરકાર દ્વારા નવું હેલિકોપ્ટર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી અને દરખાસ્તના કારણે જ ઉડ્ડયન વિભાગ દ્વારા એક કમિટીનું ગઠન કરવાનો નિર્ણય લેવાયો છે। સ્વાભાવિક છે, નાણાં અને ઉડ્ડયન વિભાગના અધિકારીઓનો આ કમિટીમાં સમાવેશ કર્યો છે અને આ વર્ષના અંત સુધીમાં રાજ્ય સરકાર નવું હેલિકોપ્ટર ખરીદી લેશે એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સ્વાભાવિક છે કે 2007નું હેલિકોપ્ટર છે અને ક્યાંક ને ક્યાંક આ હેલિકોપ્ટરનો ઉપયોગ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા સતત કરવામાં આવતો હોય છે અને એટલા જ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। બિલકુલ, આભાર હિતલ। તો એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે, ગુજરાત સરકાર નવું હેલિકોપ્ટર ખરીદશે।